મોરબીમાં મેઘરાજાએ સર્જી મુશ્કેલી। મચ્છુ બે ડેમના દરવાજા ખોલતા અનેક ગામો એલર્ટ પર, ગામના પાણીમાં ગરકાવ। સુરેન્દ્રનગરનું પાણીચા ગામ પાણીમાં ગરકાવ તો ખંભલાવામાં 2 અને એકલી ગામમાં ફસાયેલા 9 લોકોને એનડીઆરએફે બચાવ્યા। સુરેન્દ્રનગરનું ચોટીલા અને લીંબડી જળબંબાકાર। અમદાવાદ રાજકોટ હાઈવે ટ્રાફિક બાદ ખુલ્યો। અમદાવાદમાં પણ ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ તો બાપુનગર, હાટકેશ્વર અને નારોલમાં પાણી ભરાતા હાલાકી। હજુ 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ। 6 જુલાઈએ સીએમ વિજય રૂપાણીએ ખુલ્લો મૂકેલો બોપલ ઓવરબ્રિજ ધોવાયો। બ્રિજનો એક ભાગ નમી જતા ભ્રષ્ટાચાર થવાની આશંકા। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું। આજે ગુજરાતમાં વાત વરસાદની કરીએ તો મોરબીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે મોરબીના માણિયામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાતા 2 વ્યક્તિઓને જીવ છાંટવાનો જંગ ખેલવાનો વારો આવ્યો। જી હા, ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે 2 જિંદગી ફસાઈ જતા તેમને ભારે જહેમત ઉઠાવવી પડી। અનેક વીજ થાંભલાને પકડીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરવો પડ્યો। એક આધેડ અને યુવક ધસમસતા પ્રવાહમાં ફસાઈ જતા વીજ થાંભલાના વાયરને પકડીને પોતાની જિંદગી બચાવતા નજરે પડ્યા હતા। આધેડ અને યુવકને બચાવવા માટે રેસ્ક્યુ ટીમને જાણ કરાઈ અને બાદમાં તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે બંને વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હરનેશ જોશી। હરનેશ, જણાવશો જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે અને એમાં પાણીમાં અમુક લોકો ફસાયા હતા, જેમાંથી અમુકને બચાવવામાં પણ આવ્યા છે। 2 વ્યક્તિની હાલત વધારે કફોડી બની હતી। શું છે વધુ સ્થિતિ? જીગર, ઉપરવાસના કારણે પાણી આવેલું માળિયામાં જેમાં 2 લોકો ફસાયા હતા, જે થાંભલો પકડી અને રોકાઈ ગયા હતા। તેને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને હાલ તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી જી બિલકુલ। હાલ વરસાદ વધુ ચાલુ છે અને ચાલુ છે તો તંત્રએ શું પગલાં લીધા છે? હાલ વરસાદ કંટ્રોલમાં આવી ગયો છે। ઉપરવાસનું જે પાણી છે એ ધીમે ધીમે ઓસરી રહ્યું છે અને હાલ સ્થિતિ કાબુમાં છે અને મોરબી માળિયા હાઈવે છે એના પર પણ પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે અને 1.5 થી 2 કલાક જેટલા સમયમાં રોડ પાછો પૂર્વવત થઈ જશે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં શું સ્થિતિ છે? નીચાણવાળા વિસ્તારોમાં તો હજી પાણી ભરાયેલું છે। હજી જે લોકો ફસાયા હતા એ લોકોને તંત્ર દ્વારા સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી છે, ઉપરવાસનું પાણી બંધ થાય પછી અહીંનું પાણી ઉતરશે અને પછી પાણી ઉતરશે। બિલકુલ। ખાસ કરીને એનડીઆરએફની આખી ટીમ ત્યાં હાજર છે હજી, અને જો વધુ વરસાદ પડે તો હવામાન વિભાગે શું કીધું છે, ક્યાં સુધીમાં વધારે આગાહી છે અને તંત્રએ શું કીધું છે? ખાસ કરીને તંત્ર દ્વારા એનડીઆરએફ સહિતની ટીમ ખડે પગે રાખવામાં આવી છે। 2 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે રેસ્ક્યુ રાખવામાં આવી રહ્યા છે। જી જી સમગ્ર માહિતી આપવા માટે હરનીશ ધન્યવાદ આપનો। તો આપણે જોયું, આપણે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, એક આધેડ અને એક યુવકનો જીવ બચાવવામાં આવ્યો। તેમનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો। ધસમસતા પાણીમાં અનેક લોકો પરેશાનીમાં મુકાઈ ગયા હતા। એમાં પણ 2 યુવકોનો જીવ ખૂબ જ તાળવે ચોંટી ગયો હતો। વીજ પોતાના વાયરને પકડીને તે લોકોને બચાવવામાં આવ્યા હતા। આપ જોઈ શકો છો પાણીના જે દ્રશ્યો છે, ચારે બાજુ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને મોરબીની જો વાત કરવામાં આવે તો મોરબીમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોને પણ ખાસ કરીને સાવધાન રહેવાની વાત કરવામાં આવી છે। તે એક બાજુ બતાવી રહ્યા છે કે જ્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જ્યાં 2 લોકો ફસાયા છે। બીજા સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે ધસમસતા પ્રવાહમાં એક આધેડ અને યુવક જે ફસાયો છે તેને તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે એવી સ્થિતિમાં તે લોકો ફસાયા છે કે અગર જો વરસાદ વધુ પડે, પાણીનું સ્તર કદાચ જો વધારે વધે તો તે લોકો માટે બચવા જવા માટે કોઈ રસ્તો જ નથી, કારણ કે આ બાજુ વીજનો વાયર એટલે કે કોઈને કોઈ રીતે કરંટ લાગવાનો પણ બનાવ ત્યાં બની શકે છે। આજે જ વડોદરામાં
કમાટી બાગમાં ઘટના ઘટી અને બીજી બાજુ આ જોઈ શકો છો અહીંયા મજબૂરીમાં કરંટ લગાવવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે બીજી બાજુ માત્ર ને માત્ર પાણી જ પાણી છે. તો આધેડ અને યુવકને આખરે જે રીતે ફસાયા હતા, ભારે જહેમત બાદ આ બંનેના જીવને બચાવવામાં આવ્યા, પરંતુ હજુ પણ પરિસ્થિતિ ત્યાં કંઈક એવી છે. હજુ પણ વરસાદ જો વધશે તો સૌરાષ્ટ્ર અને મોરબીમાં વધારે તારાજી સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ધસમસતા પ્રવાહમાં જિંદગીનો જંગ કેવી રીતે આ બંને વ્યક્તિઓ ખેલી રહ્યા છે તે આપ જોઈ શકો છો. તો જીવની બાજી લગાવવામાં આવી, બંનેના વીજપોલના વાયર પકડીને તેમને બચાવવામાં આવ્યા. ધસમસતા પાણીના પ્રવાહમાં આ બંને લોકોનો જીવ ફસાઈ ગયો હતો. એક બાજુ પાણી કે જ્યાં તેઓ ગરકાવ થઈ શકે છે અને બીજી બાજુ વીજ વાયર કે જ્યાં તે લોકોને કરંટ પણ લાગી શકે છે. વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યમાં અમે બતાવી રહ્યા છે કે ત્યાંના લોકો કેવી રીતે સર્વાઈવ કરી રહ્યા છે, કેવી રીતે જીવી રહ્યા છે અને ખાસ કરીને કેવા પ્રકારની મહેનત કરી રહ્યા છે આ પાણીમાંથી બચવા માટેની. એનડીઆરએફની ટીમ કેટલી મહેનત કરી રહી છે અને તંત્ર માટે પણ કેટલો મોટો પડકાર છે. તો મોરબી જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મચ્છુ 1 અને મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થવાને કારણે તંત્ર દ્વારા 2600 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો હાલ માળિયામાં 14 લોકો ફસાયા છે, જેને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેમમાંથી 2,41,000 ક્યુસેક જેટલું પાણી છોડવાનો પ્રસંગ ઉભો થયો હતો. આ અંગે અગાઉથી જાણકારી થતા 2600 જેટલા વ્યક્તિઓને સલામત રીતે પાણી આવે પહેલા એમને સલામત જગ્યાએ એમને પહોંચાડી દેવામાં આવેલા હતા. તેમ છતાં 25 જેટલા લોકો જે ફસાયેલા હતા વાંકાનેર તાલુકામાં એમને એસડીઆરએફની ટીમ અને મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આજે પણ માળિયામાં આજે મચ્છુ 3 ડેમમાં દરવાજા ખોલવાથી એના નીચાણવાળા વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયેલા હતા એમાંથી 60 જેટલા વ્યક્તિઓને એસડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી એ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ માળિયામાં એક જગ્યાએ 14 જેટલા માણસો ફસાયા હોવાના સમાચાર મળ્યા છે. એના માટે હેલિકોપ્ટરની મદદ લઈને એ લોકોને બચાવવાની કામગીરી પ્રગતિમાં છે. તો ગુજરાતમાં બીજા રાઉન્ડમાં વરસેલા વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. મોરબીના માણિયા મિયાણામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હાઈવે પર વાહનો પાણીમાં ડૂબેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે. તો મોરબી જિલ્લામાં થયેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મચ્છુ 1 અને મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયા છે, જેને લઈને 2600 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો આ તરફ મોરબીના માળિયા મિયાણામાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. ટ્રેક ધોવાઈ જવાના કારણે રેલ વ્યવહાર પર પણ માઠી અસર પહોંચી છે. કેટલીક ટ્રેનોમાં ડાયવર્ટ કરવામાં આવી છે અને સાથે સાથે મોરબીમાં ભારે વરસાદને કારણે એક મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મોરબીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જ્યાં મેઘ તાંડવથી મોરબીમાં અનેક મુસીબતો સર્જાઈ હતી. રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી, નીચાણવાળામાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યું હતું. મચ્છુ ડેમ 2 માં ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ હતી અને મચ્છુ ડેમ 2 ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ઓવરફ્લો થયા હતા. ગુજરાતના બીજા રાઉન્ડમાં વરસેલા વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. મોરબીના માણિયા મિયાણામાં ભારે વરસાદને કારણે ઘરમાં કે બહાર દરેક ઠેકાણે પાણી જ પાણી જોવા મળ્યું હતું. હાઈવે પર વાહનો પાણીમાં ડૂબેલા દ્રશ્યોમાન થયા હતા. તો ગામની શેરીઓના પાણી ઘરમાં ઘૂસ્યા હતા. લોકો અને ઢોરઢાંખરને બચાવવા માટે રાહત અને બચાવ ટીમની મદદ લેવી પડી હતી. જીવની જેમ સાચવેલા પશુઓને લોકો સાથે હોડીમાં બેસાડીને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા. તો ચોક્કસથી કોઈએ પણ વિચાર્યું નહોતું કે આ વખતનો ગુજરાતમાં આવેલો વરસાદ એટલી તારાજી સર્જશે કે ખાવા પીવા રહેવાનું તો દૂર, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ બચાવવાની નોબત આવી પડશે. સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં કંઈક આવી સ્થિતિ જોવા મળી છે. આપ જોઈ શકો છો આપણે ટીવી સ્ક્રીન પર એક ટ્રક પણ ત્યાં ફસાઈ ગયો છે અને ઘૂંટણ સમા પાણી, લગભગ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યા છે. મોરબીના દ્રશ્યો કે અમરેલીના દ્રશ્યો, આ બાજુ જુનાગઢ, સુરેન્દ્રનગર અને બોટાદ, આ 5 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ક્યાંક પોતાનો જીવ બચાવવા લોકો તડાફડી કરી રહ્યા છે, તો ક્યાંક એનડીઆરએફની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
તો બોટાદમાં તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દૂર દૂર સુધી જોવા મળે છે. તો અમરેલીમાં પણ એક બાઇક સવાર માંડ રસ્તો પાર કરી રહ્યો છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો મોરબીમાં ભારે તારાજી સર્જાઈ છે, જેના કારણે માણ્યા મિયાણા હાઈવે પરથી મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે, જેના કારણે માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. તો આસપાસના ગામડાઓમાં ફસાયેલા લોકોને હોડી દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગામડાઓમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ તબાહી મચાવી દીધી, જ્યાં ઊંટણી ગામમાં ભારે વરસાદને પગલે 4 લોકો પાણીમાં ફસાયા હતા, જેમાં એક મહિલા, બાળક સહિત 9 લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો સમગ્ર રાજ્યમાં વરસાદે જમાવટ કરી છે, જેને પગલે લીંબડી અને ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો, જેને કારણે લીંબડી તાલુકાના હેઠવાસના પાણીસમા ગામમાં પાણી ઘૂસી ગયા હતા. ગામમાં ઘૂસેલા પાણીએ એ હદે તારાજી સર્જી હતી કે લોકો જીવ બચાવવા પોતાના મકાનોની છત પર કે બીજા માળે પહોંચી ગયા હતા. તંત્રને જાણ થતા બચાવ માટે રેસ્ક્યુ ટીમને બોલાવવી પડી હતી. બચાવ અને રાહત ટીમે લોકોને ઘરની બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. નદીઓ ગાંડી તૂર થઈ ગઈ છે. નદીઓના પાણી ગામડાઓમાં ઘૂસી જતા અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. ત્યારે આવા જ એક પૂરમાં એક મકાનની છત પર ફસાયેલા 2 વ્યક્તિને દિલધડક રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દ્વારા દોરડાની મદદથી એનડીઆરએફની ટીમે પાણીના પ્રવાહ વચ્ચે એક મકાનની છત પર ફસાયેલા 2 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલ બંનેને સુરક્ષિત કાઢી લેવાયા છે. તો હેલિકોપ્ટરથી જે દ્રશ્યો ઉતારવામાં આવ્યા એ દ્રશ્યો આપ જોઈ શકો છો. જ્યાં જોશો ત્યાં તમને એવું લાગશે કે કોઈ ગામ શહેર નથી, રસ્તા રોડ નથી, જ્યાં આપશે ત્યાં પાણી જ પાણી છે. પરંતુ આપણી જાણ ખાતર બતાવી દઈએ કે એ જગ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે, પરંતુ નદી હોય કે પછી તળાવ હોય, આજુબાજુના ગામો હોય, રોડ રસ્તા હોય, મંદિર હોય, કંઈ પણ હોય, બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એટલે કે આ ગામડાઓ સંપૂર્ણપણે બેટમાં ફેરવાયા છે. ભાવનગર શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત શેત્રુંજી ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલ ડેમમાં 96,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે અને પાણીનો અવિરત પ્રવાહ હજુ શરૂ છે. હાલ આ ડેમની સપાટી 17.9 ફૂટ થવા પામી છે, જેને લઈને ભાવનગરને પીવાના પાણીની સમસ્યા હાલ હલ થઈ છે. પરંતુ જો વધુ ડેમ ભરાય તો ખેતીને પણ વધુ આપી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન અને જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુના હસ્તે થયું હતું તેવા શેત્રુંજી ડેમ કે જેની કુલ જળ સંગ્રહની ક્ષમતા 308.68 લાખ મીટર છે. આવી વિશાળ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતો આ શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લા માટે આશીર્વાદ સમાન છે. આ ડેમમાંથી ભાવનગર શહેરને અને તાલુકાને પીવાનું અને પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે. તો શેત્રુંજી ડેમની જળ સપાટી પર દિવસે ને દિવસે વધી રહી છે અને કોઈને કોઈ રીતે ચારે બાજુ પીવાના પાણીને લઈને આ બાજુ પરેશાની થઈ રહી છે. ડેમમાં લગભગ કહી શકાય કે હજારો ક્યુસેકનું પાણી આગળ વધી રહ્યું છે. શેત્રુંજી ડેમની જળ સપાટી 12 ફૂટે પહોંચી છે. જોકે પિયતના પાણીની સમસ્યા હવે હલ થશે તેવી પણ ક્યાંક ને ક્યાંક આશા સેવાઈ રહી છે. તો આ એ પાણી છે કે જેની આખું વર્ષ લોકો રાહ જોતા હોય છે. બોટાદના સુખભાદર ડેમમાં ભારે વરસાદને પગલે 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. 15 જેટલા ગામોને હાઈ એલર્ટ કરાયા છે. સાથે મામલતદાર સહિત અન્ય અધિકારીઓ તકેદારીના ભાગરૂપે 24 કલાક કામગીરી કરશે. મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્રના ભાદર ડેમમાં વધુ વરસાદની પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વધુ પડતા વરસાદ પડવાને કારણે સુખભાદર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ કલેક્ટર દ્વારા પણ કોઈ ઘટના ન બને તેને લઈને તમામ વ્યવસ્થા સાથે તકેદારીના ભાગરૂપે કામગીરી કરશે. ત્યારે 20 વર્ષ બાદ આ સુખભાદર ડેમ ભરાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. નીચાણના વિસ્તારોમાં ખાસ કરીને ડેમની તરત જ નીચાણમાં 2 ગામો છે. એના પછી પણ જે દરેક બીજા તાલુકાઓમાં પણ જે નીચાણના વિસ્તારો છે આ બધા ગામોમાં અધિકારીશ્રીઓ જાતે મુલાકાત લઈ રહ્યા છે. આ તે તાલુકા વિકાસ અધિકારી શ્રી, તલાટી મંત્રી અને બધા જાતે પણ મુલાકાત લઈ રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, ત્યારે માણાવદર મડિયાણ રોડ પર મોખરા પરથી પસાર થતી એક કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે. જી હા, કારમાં બેઠેલા 3 લોકો પણ કાર સાથે તણાઈ જતા એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 વ્યક્તિનો બચાવ થયો છે. અમરેલી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાના જનજીવન પ્રભાવિત થઈ ગયું. જિલ્લાની તમામ નદી નાળા છલકાઈ ગયા છે. અમરેલીના વડિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. નદીઓમાં પૂરને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. રાજુલાથી લઈ દામનગર સુધી પાણી ભરાઈ ગયા છે. તો દામનગર કોઝવેમાં 5 વિદ્યાર્થીઓ પાણી પ્રવાહમાં તણાઈ હતી, જેમાંથી 4ને બચાવી લેવામાં આવી છે અને એક વિદ્યાર્થીનીની શોધખોળ હાલ ચાલી રહી છે. શિકાર વર્ષાને કારણે અમરેલી સાવરકુંડલા, અમરેલી ધારી અને અમરેલી ગારિયાધાર પાલિતાણા રોડ બંધ કરી દેવાયો છે. જોકે થોડા સમય બાદ રોડને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. તો આ લીલિયા પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ ગામમાં ઘણા સમયથી આ પ્રશ્ન છે, આ એક પાણીનો પ્રશ્ન છે, એટલે આ ગામમાં એક ક્લોઝવેની અમારી માંગ છે. જો આવી થઈ જાય તો આ ગામ લોકોને મુશ્કેલી ઓછી પડે અને કોઈ એવી તકલીફ થઈ હોય તો અમારે નીકળવા માટે આ એક પાણીનો ભયજનક સપાટી છે, એટલે અહીંયા આવું થોડુંક ઘણો પ્રશ્ન રહેશે. એટલે વહેલી તકે આવું થાય એવી અમે ઘણી માંગણી કરવી છે, જો આમાં થાય તો. બીજી તરફ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અગાઉ ખેડૂતોએ 2 વખત વાવણી કરી હતી, પરંતુ તે નિષ્ફળ ગઈ હતી, પણ હાલ અવિરત વર્ષાને કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. તો છેટાવદરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે બિયારણ પણ પાણીમાં તણાઈ ગયું છે. વરસાદ અમારે અહીંયા ઓછો છે, પણ ઉપરવાસમાં વરસાદ આ છેલ્લા 15 દિવસથી ખેડૂતો રાહ જોતા હતા. એ વરસાદ અતિ પડવાથી અમારા ગામની તમામ જમીન અત્યારે હાલમાં ખેડૂતોનો પાણી ફરી વળ્યા જમીનમાં. ગુજરાતમાં આ વર્ષે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 51% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પણ સારો વરસાદ થયો છે. તો આ સાથે ચેતવણી પણ આપી છે કે માછીમારો હાલ દરિયો ન ખેડે, તેમજ રાજ્યમાં વધુ 3 દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. सुरेंद्रनगर में चोटीला में 33 सेंटीमीटर रेनफॉल हुआ है. अमरेली डिस्ट्रिक्ट में वाडिया में 25 सेंटीमीटर मिले. जूनागढ़ डिस्ट्रिक्ट में बिशपदर में 23 सेंटीमीटर मिले. देन योर बोटाद डिस्ट्रिक्ट में रानपुर में 19 सेंटीमीटर मिले. हमारा आगाही ये है कि अगले 3 दिन तक ऐसे सिचुएशन रहेगा. एंड अभी तक जो हमारा स्टेट में जो रेनफॉल हुआ है 1 जून से लेके 22 जुलाई तक, अगर क्यूमुलेटिव रेनफॉल देखा जाए तो ऑलमोस्ट 51% के ऊपर है. 51% ऑफ द टोटल सीजनल रेनफॉल. हमारा सजेशन, हमारा एडवाइस यही है कि जो हमारे जो फिशरमैन जो लोग हैं वो समुद्र में ना जाए, बिकॉज विंड इज ऑल्सो देयर, एंड वेरी स्ट्रॉन्ग व्हाट यू कॉल एक्टिव मॉनसून कंडीशन. અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે. શહેરના જુંડાલ અંડરબ્રિજ પાસે એક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાલુ કારમાં વીપર ચાલુ છે અને કાર ધીરે ધીરે પાણીમાં ગરકાવ થઈ રહી છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે શહેરના મોટાભાગના અંડરબ્રિજ ભરાઈ ગયા છે. તો શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં સતત 2 દિવસથી ભારે વરસાદને કારણે અમદાવાદ રાજકોટ હાઈવે પર વરસાદને કારણે ફરી વળ્યા છે પાણી. રાજકોટ જતા બાગોદરા પુલ પર પણ પાણી ફરી વળ્યા હતા. તો રાજકોટ તરફ જતા વાહનોને ડાયવર્ટ કરવાની ફરજ પાડવામાં આવી. ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. શહેરના નારણપુરા વિસ્તારમાં રસ્તા પર ગોઠણ સમા ભરાઈ ગયા છે પાણી, જેને કારણે વાહન વ્યવહારને ભારે અસર પડી રહી છે. તેમજ વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ અનરાધાર વરસાદ થયો હતો. અનરાધાર વરસાદને પગલે કેટલાય શહેરો બેટમાં ફેરવાયા હતા. આ તરફ નારણપુરામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ શિવરંજનીમાં પણ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડ્યો. તો અખબારનગરમાં પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આંબાવાડીના અમુક વિસ્તારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. હાઈવે પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જિલ્લાની નદીઓ પણ ગાંડી તૂર થઈને વહી રહી છે. ત્યારે અમરેલી હાઈવે પરથી જઈ રહેલું એક ટ્રક પાણીના પ્રવાહમાં તણાયો હતો અને રોડની સાઈડમાં પલટી ગયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહેલા વરસાદે તારાજી સર્જી, ત્યારે વરસાદના પ્રકોપમાં અમદાવાદ પણ બાકાત નથી રહ્યું. શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે અમદાવાદને ગભરોડ્યું અને માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જ અમદાવાદ થંભી ગયું. શું છે અમદાવાદની સ્થિતિ, જોઈએ આ ખાસ રિપોર્ટ. નારણપુરા અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ મન મૂકીને વરસ્યો તો શહેરીજનો માટે વરસાદ આફતરૂપ સાબિત થયો. શહેરના નારણપુરા વિસ્તારમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. સમગ્ર નારણપુરા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. તો સવારના સમયે નોકરીએ જતા લોકો ઢીંચણસમાં પાણીમાં ફસાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નારણપુરા વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેકમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો કેટલાક નાના ભૂલકાઓ અને મોટેરાઓ પાણીમાં મજા માણતા નજરે પડ્યા હતા. હેલ્મેટ સર્કલ આ તરફ ટ્રાફિકથી વ્યસ્ત રહેતા એવા હેલ્મેટ સર્કલ પર ભારે વરસાદને કારણે ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે 1 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વાહનો બંધ થઈ ગયા હતા તો ક્યાંક વ્હીલરો પાણીમાં ખાબક્યા હતા. નિર્ણયનગર તો આ તરફ નિર્ણયનગર વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર પાણીનો ભરાવો વધતા વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસ્યા હતા. એટલું જ નહીં, કેટલાક મકાનોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુલબાઈ ટેકરા શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રોડ પર માર્ગ પર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિકના કારણે સવારના સમયે નોકરી ધંધાર્થે જતા લોકો અટવાઈ પડ્યા હતા. શિવરંજની તો આ તરફ શહેરનો શિવરંજની વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. શિવરંજની 4 રસ્તા પર ભારે પાણીનો ભરાવો થતા વાહન ચાલકો અટવાયા હતા. તો કેટલાક નાના ભૂલકાઓએ પાણીની મજા માણી હતી. સિંધુ ભવન શહેરના સિંધુ ભવન રોડ પર વરસાદ બાદ ભારે હાલાકી જોવા મળી હતી. રોડ પર પાણી ભરાઈ જતા એક કાર બંધ થઈ જતા અટવાઈ પડી હતી. તો માર્ગોની સાઈડમાં મૂકેલા બાઇકો પણ પાણીમાં ડૂબી ગયા હતા. સોલા આ તરફ સમગ્ર સોલા વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. અહીં વરસાદને કારણે ચોતરફ પાણી પડી રહ્યું છે. તંત્ર મોન્સૂન પ્લાન પણ ધોવાઈ ગયો હતો, જેના કારણે ઢીંચણસમાં પાણી ભરાતા સોસાયટી અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. યુનિવર્સિટી તો આ તરફ યુનિવર્સિટી માર્ગ પર રોડની સાઈડમાં ભૂવો પડતા એક કાર ફસાઈ ગઈ હતી. ખાડામાં ફસાયેલી કારને બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કરાયા, જોકે બાદમાં બુલડોઝરની મદદથી કારને ખાડામાંથી બહાર કઢાઈ હતી. જુંડાલ શહેરના જુંડાલ અંડરબ્રિજ પાસે એક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. માર્ગ પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે કાર અડધાથી ઉપર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે કાર ચાલક સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે બાદમાં ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. હાટકેશ્વર શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ આફત બનીને વરસ્યો. શહેરનો હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો.
હાટકેશ્વર વિસ્તારમાં માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો નીચાણવાળી સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રખિયાલ આ તરફ રખિયાલ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયું હતું. રખિયાલમાં રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી જવા પામી હતી. માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેટલાક નાના ભૂલકાઓએ માર્ગ પર નાહવાની મજા માણી હતી. મકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. બાપુનગર શહેરના બાપુનગર વિસ્તારમાં પણ સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ સવારના સમયે શાળાએ જતા નજરે પડ્યા હતા. હાલ તો અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન સંપૂર્ણપણે ખાડે ગયો છે. વરસાદ બંધ થવા છતાં હજુ પણ કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ છે, તો શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે, જે તંત્રની બેદરકારી છતી કરે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા બંધ થઈ ગયા છે, તો ક્યાંક પુલ ધરાશયી થયા, જેમાં કેટલાક લોકો તણાઈ ગયા, તો કેટલીક જગ્યાએ લોકોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે. હાલ સામેલાધાર વરસાદને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. માલ સામાનને મોટું નુકસાન થયું છે. ધમાકેદાર વરસાદને કારણે જનજીવનને અસર પડી છે. મોરબીના મચ્છુ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેને લઈને તંત્ર સતર્ક થઈ ગયું છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે. તો એનડીઆરએફની ટીમને વાંકાનેરના ગારિયા ગામમાં મોકલવામાં આવી છે, જ્યારે માળિયા ગામમાં 300 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. આ તરફ અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વડિયામાં 10 ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે લાઠીમાં 6 ઇંચ, તો અમરેલી, બાબરા, લીલિયા, રાજુલા અને બગસરામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. તો ગાગડિયા નદીમાં આવેલા પૂરને કારણે લીલિયાના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદથી નાયકા અને ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયા છે. નાયકા ડેમ 20 પૈકી 15 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. બોટાદમાં ભારે વરસાદને લીધે પાળિયાદથી સાયલા વચ્ચે નાના છૈડા ગામ પાસે પુલ ધરાશાયી થયો છે, જેને કારણે વાહન વ્યવહાર બંધ કરાયો છે. તો બોટાદનો સુખભાદર ડેમ ઓવરફ્લો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. ગોંડલ તાલુકામાં અને આસપાસના પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલના વાસવાડી નદીમાં ભારે પૂર આવ્યું છે. ગોંડલના દરેડી કુંભાજી ગામની કોલપરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. પાણીની ભારે આવકના કારણે આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ઊંટડી ગામે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી 15 લોકોને બચાવ્યા છે. હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વલસાડમાં 1 ઇંચ, પારડીમાં 1.60 ઇંચ, ધરમપુર અને વાપીમાં 2 ઇંચ, કપરાડા અને ઉમરગામમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં 24,473 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની જળ સપાટી 71.85 મીટરે પહોંચી છે. ડેમના 6 દરવાજા 1.40 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તો દમણગંગા નદી હાલ 2 કાંઠે વહી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો મેઘરજમાં 24 કલાકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. સારા ખેતીલાયક વરસાદને પગલે ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે, તો નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.